નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલો ઇતિહાસ વિશે વિશેષ માહિતી મેળવીશું. તો તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનમાં એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ જીવનનો આપણને વર્તમાન જીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે ભૂતકાળને જાણીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કયા ધોરણમાં ભણીએ છીએ? છઠ્ઠા ધોરણમાં. અને એ અભ્યાસમાં સામાજિક જીવનમાં સરસ મજાનો રસપ્રદ વિષય કયો દાખલ કરેલો છે? તો ઇતિહાસ. તો એ ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. સામાજિક વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી શું કરે છે? માહિતગાર એટલે કે માહિતી આપે છે. જેમાં કયા કયા વિષયો આવી શકે છે? ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ તેમજ રાજકીય પ્રવૃત્તિઓ, સંગઠનોની જાણકારી આપણને ઇતિહાસ આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન એટલે કે હાલમાં ચાલી રહેલા સમાજ જીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે કોને જાણી શકીએ છીએ? વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીશું? તો માનવ જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ નહોતો કર્યો ત્યારે તેનું જીવન કેવું હશે? એટલે કે માનવીએ પ્રારંભિક એટલે કે શરૂઆતનું જીવનમાં અગ્નિનો ઉપયોગ શરૂ નહોતો કર્યો ત્યારે કેવું જીવન હશે તે આપણે કલ્પના કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવું હશે? તે કાચું માંસ ખાતો હશે અને રક્ષણ મેળવવા માટે પણ એમને અગવડ પડતી હશે. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાન વગેરે કેવી રીતે રહેતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત કલ્પના કરી જોવાની છે કે માનવ જીવન શું છે? ફક્ત કલ્પના કરવાની છે કે માનવી ખેતીવાડી વગર કઈ રીતે રહેતો હશે. ત્યારે રસ્તા પણ નહોતા, ત્યારે આવવા અને જવા માટે મુશ્કેલીઓ અનુભવાતી હશે. તો રસ્તા ન હોય તો વાહન વ્યવહાર ક્યાંથી ચાલી શકે? અને એમની પાસે મકાનો વગર તે કેવી રીતે રહી શકતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશેની જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ યુગના માનવ જીવન નહીં રીત રિવાજો, તેમની માન્યતાઓ, તેમના ખોરાક, પોશાક વિશેની માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી ત્રીજા યુગમાં આમ માનવ જીવનના રીત રિવાજો, તેમની માન્યતાઓ હોય છે, તેમના ખોરાક કેવા હતા, એમના પોશાક કેવા હતા, એ વિશેની માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ એટલે કે અલગ જ વિશ્વમાં વિહરતા એટલે કે ભમતા હોઈએ એવું લાગે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળ એટલે કે એ બની ગયેલી ઘટનાઓ કે બાબતો વિશે માનવ સમાજનું અધ્યયન એટલે કે અભ્યાસ આપણે શા માટે કરવું જોઈએ એવો વિચાર આપણને આવે જ છે. ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. એટલે કે ઇતિહાસ માત્ર ભૂતકાળમાં બની ગયેલી જે ઘટનાઓ છે એની સાથે સંબંધ ધરાવતો નથી, પરંતુ વર્તમાન એટલે કે હાલની ચાલી રહેલી જે પરિસ્થિતિ છે એ અનુસાર વ્યવસ્થા સાથે પણ કડીરૂપ સંબંધ ધરાવે છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમની જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપણને કોણ આપે છે? ઇતિહાસ. અને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી તે માહિતગાર કરે છે. એટલે કે આપણા જે પૂર્વજો હતા
તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, એમનો પહેરવેશ શું હશે, એમનું રહેઠાણ શું હશે, એવી નાની નાની મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપણને કોણ આપે છે વિદ્યાર્થી મિત્રો? તો ઇતિહાસ. અને માનવ જીવનમાં આવા પરિવર્તનોથી તે કોણ આપણને માહિતગાર કરે છે? ઇતિહાસ માહિતગાર કરે છે. ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 400 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. તેના આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? તે કોણે કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો કે ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. તેના આશ્ચર્ય એટલે કે નવાઈ લાગે છે. તે આપણે કઈ રીતે જાણી શકીએ છીએ? અને આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે તે કોણે અને કેવી રીતે બંધાવ્યું હશે? ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા હશે, તેમનો પહેરવેશ શું હશે, વગેરે વગેરે બાબતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તાળપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાળપત્રો એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. તાડના પર્ણ અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેની ભાષા, જીવન જીવવાની પદ્ધતિની જાણકારી પ્રાપ્ત થાય છે. આવી અનેક હસ્તપ્રતો પણ ઘણી મળી આવી છે. તાળપત્ર, ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી પણ પ્રાપ્ત થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં એટલે કે પુરાતન કાળ દરમિયાન માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો? તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્ત એટલે કે હાથની મદદથી લખવામાં આવેલ પત્ર. તાળપત્રો એટલે શું વિદ્યાર્થી મિત્રો? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે તાડનું જે વૃક્ષ આવેલું હોય છે એ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે કે હાથની મદદથી લખાયેલા પત્રો. તે ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી એટલે કે સાવ પાતળી આંતર એટલે કે અંદરની જે છાલ હોય છે એની ઉપર લખેલા હસ્તપ્રતો એટલે કે હાથ દ્વારા લખવામાં આવેલા પત્રો, જેના તાડના પર્ણ પર તથા ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી પણ પ્રાપ્ત થાય છે. આવી અનેક હસ્તપ્રતો મળી આવી છે, જેને તાળપત્ર કે ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને સરળતાથી માહિતી મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો 1.1 ભોજપત્ર અને તાળપત્ર. તો વિદ્યાર્થી મિત્રો ભોજપત્ર અને તાળપત્ર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી તમે નિહાળો. તો આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પણ મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. એટલે કે આવી જે હસ્તપ્રતો મળેલી છે એ ખાસ કરીને ક્યાં મળી આવી છે? મંદિરો કે મઠોમાં સચવાયેલી જોવા મળે છે. તેમાં કઈ કઈ ભાષામાં ઉલ્લેખ થયેલો છે? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરી શકો છો, જેમાં કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તેથી પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. જે ક્યાં સચવાયેલા છે વિદ્યાર્થી મિત્રો? તો સંગ્રહાલયમાં સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12.2માં અશોકનો શિલાલેખ
જે ક્યાં સ્થિત આવેલો છે? તો જૂનાગઢમાં આવેલો છે. તે આપણે નિહાળીશું. 12.1 અશોકનો શિલાલેખ જે ક્યાં આવેલો છે? જૂનાગઢ સ્થિત આવેલો છે. અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અભિલેખ એટલે શું? તમને પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શેના ઉપર લખાવતા? શિલાઓ એટલે કે પથ્થરો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ એટલે કે વાતચીત કરતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અભિલેખો પર લખેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. જેનો નમૂનો શું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો 1.2 અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે તે ખૂબ જાણીતો અને સુપ્રસિદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરાવેલા લેખના અભિલેખ કહેવામાં આવે છે. અને અભિલેખ દ્વારા જ આપણે શું જાણી શકીએ છીએ? ઇતિહાસ. અને કેટલાક રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ એટલે કે વાતચીત કરતા. અને પ્રાચીન ભારતના જે રાજાઓ તથા રાણીઓ હતા તેઓ રાજ્ય, તેમના વિજયો અને ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો એટલે કે શિલાઓ પર કોતરાવતા. અને શિલાલેખ જેને શું કહેવામાં આવતું? શિલાલેખ કે અભિલેખો કહેવામાં આવતા હતા. અને શિલાલેખ કે અભિલેખ ઉપર લખેલા જે લખાણો હોય છે તે ખૂબ લાંબા સમય સુધી ટકી રહેતા હતા. જેમાંનો નમૂના રૂપ કયો શિલાલેખ કહેવામાં આવે છે? તો અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો નમૂના રૂપ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું તામ્રપત્રો. તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણને શું કહેવામાં આવે છે? તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર, દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, જે હાલ ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તામ્રપત્ર એટલે કે તાંબા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. અને કેટલાક રાજાઓ પોતાના વહીવટ દરમિયાન દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવતા હોય છે. અને ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જેમાંથી રાજાના નામ, તેમના ધર્મ અને વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો તેના ઉપર પ્રાપ્ત થઈ છે. આવા તામ્રપત્રો ક્યાંથી મળી આવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર, જે પાટણ, ઉત્તર ગુજરાતમાં, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે નવરંગપુરા, અમદાવાદમાં આવેલી છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલ આવા તામ્રપત્રો સચવાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું સિક્કા. તો સિક્કા પણ ઇતિહાસ જાણવાનું સૌથી અગત્યનું સાધન કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોંધ કરી શકો છો કે સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેમના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતમાં કઈ સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો કઈ સદીમાં આવશે? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા કહી શકાય છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ, ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા, જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક રાજકીય માહિતી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, સિક્કા પણ શું દર્શાવે છે? તો ઇતિહાસ જાણવાનું સૌથી અગત્યનું સાધન કહી શકાય છે. એ સિક્કા પર રાજાનું નામ, એમની ધર્મ, સંસ્કૃતિ તથા તે સમયની વિગતોની માહિતી પણ સિક્કા ઉપરથી મળે છે. એટલે કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા
છે, જે સૌથી જૂના સિક્કા કહી શકાય છે. આ સિવાય પણ ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી અને તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક તેમજ રાજકીય માહિતી પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો 1.3ની તમે તસવીર જોઈ શકો છો. એમાં સિક્કાઓ આપેલા છે. તમે આ તસવીર નિહાળી શકો છો. એ જ રીતે 1.4માં પંચમાર્કના સિક્કાઓ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી તમે નિહાળો. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા એટલે કે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પંચમાર્ક સિક્કા એટલે શું? ધાતુનો જે ટુકડો હોય છે એના ઉપર શું કરવામાં આવે છે? છાપ ઉપસાવવામાં આવે છે. જે પણ શેની મદદથી? બીબાઓ મૂકીને ત્યારબાદ એના ઉપર દબાણ આપી વજન આપવાથી બનાવવામાં આવતા કયા સિક્કા છે? પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો 1.4માં પંચમાર્ક સિક્કા તમે નિહાળી શકો છો. ઇતિહાસના અભ્યાસીઓ અને પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ જેને શું કહેવામાં આવે છે? એર્ચિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે માનવ ક્યાં રહે છે? સમાજમાં. અને માનવ અને સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ જેને અંગ્રેજીમાં એસ્ટ્રોલોજિસ્ટ કહેવાય છે તેને સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ શું કરે છે? જે પ્રાચીન સ્થળો હોય છે, પુરાતન સ્થળો હોય છે ત્યાં જઈને ઉત્ખનન એટલે કે ખોદકામ કરી અને તે ખોદકામ દ્વારા મળતા મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો તેમજ ખોરાકના નમૂના તેમજ મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનું અધ્યયન એટલે કે અભ્યાસ કરે છે. અને ત્યારબાદ એ સમયના માનવોની સંસ્કૃતિ આપણને અવગત એટલે કે માહિતી કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. એટલે કે પ્રાચીન કાળથી જ મનુષ્ય એક સ્થળેથી બીજી જગ્યાએ હંમેશા પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન ત્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. એટલે કે પુરાતન કાળ દરમિયાન મનુષ્ય એક સ્થળેથી બીજે સ્થળે હંમેશા પ્રવાસ કરતો રહ્યો છે અને ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાંથી જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હોય છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસની માહિતી, સંસ્કૃતિની જાણકારી આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. તેના ઉદાહરણ કહી શકીએ તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન ત્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે કે આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ આવેલા છે, ઇતિહાસકારો આવેલા છે, સંશોધનકારો આવેલા છે, તેમણે આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન કરાવ્યા છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. એટલે કે ભારતમાં આજથી કેટલા વર્ષ પહેલાં વિદ્યાર્થી મિત્રો? તો 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પુરાતત્વ શાસ્ત્રીઓના કારણે આપણે ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. અને એ જ રીતે ગંગા નદીની આસપાસના જે ક્ષેત્રો આવેલા છે એ ક્ષેત્રોની આસપાસ 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ પણ થયો હતો. તે પણ કોના દ્વારા જાણી શકાય છે? પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો તેમજ સંશોધનકારોની મદદથી આપણે જાણી શકીએ
છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ સુધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપે છે. એટલે કે આ બધા સાધનોની મદદથી તે સમયના માનવ એટલે કે લોકો ક્યાં રહે છે? સમાજમાં. તો સમાજના રીત રિવાજો, એમના ખોરાક, પોશાક અને સાથે સાથે ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને ભારતમાં અનેક શહેરો તેમજ ગામડાઓ સુધી તેમણે આપણને શું આપ્યું છે? ખેતીમાંથી કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી પણ આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાન છે. એટલે કે આ જે ઇતિહાસકારો આવેલા છે એ ભૂતકાળમાં એટલે કે બની ગયેલી જે ઘટનાઓ છે એનું અધ્યયન એટલે કે અભ્યાસ કરી મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. એટલે કે તેમણે ખોદકામ કરતા, શોધતા, તપાસ કરતા શું મળી આવે છે? સાધન સામગ્રી મળી આવે છે. એનું વર્ગીકરણ એટલે કે અલગીકરણ કરે છે. ત્યારબાદ તેનું સંશોધન કરે છે. તેમાં હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. એટલે કે ખોદકામ કરતા જે પણ સાધન સામગ્રી મળી છે એનું વર્ગીકરણ એટલે કે જુદું પાડવામાં આવે છે. ત્યારબાદ જુદું પાડી એનું સંશોધન કરવામાં આવે છે. અને કેટલાક એમાં હસ્તપ્રતો હોઈ શકે છે, કેટલાક દસ્તાવેજો હોઈ શકે છે અને અભિલેખોમાંથી આવી વિશેષ માહિતી એકત્રિત એટલે કે ભેગી કરે છે અને પછી જ યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. આમ પુરાતત્વ શાસ્ત્રી અને ઇતિહાસકારો ભૂતકાળને આપણને સક્ષમ જીવન કરાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ખોદકામ દ્વારા મળેલા હસ્તપ્રતો હોય છે, દસ્તાવેજો હોય છે, અભિલેખો હોય છે, એ માહિતી એકત્રિત એટલે કે ભેગી કરે છે અને યોગ્ય રીતે તેનું આલેખન થાય. ત્યારબાદ પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ એટલે કે આપણી સામે જીવન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. કયા નામોથી ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો બે. ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ એ શેના પરથી ઉતરી આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો ઇન્ડસ પરથી આવેલો છે, જેને સંસ્કૃત ભારતમાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીકના લોકો સિંધુ નદીની પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેવાતા. તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાથી ઓળખાતા. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિનું નામ. આપણે ભારત દેશમાં રહીએ છીએ અને આપણો દેશ બે નામોથી ઓળખાય છે, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો ઇન્ડસ પરથી, જેને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે? સિંધુ કહેવાય છે. અને પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં એટલે કે એ પ્રદેશથી સંપર્કમાં આવ્યા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારતનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે. એટલે કે ઋગ્વેદમાંથી આપણને ભારતના એ વિશેની વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. ભરત નામનો માનવ સમૂહ જે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસવાટ કરતો હતો, તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો હતો. આ સમૂહનો ઉલ્લેખ એટલે કે એનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક એટલે કે શરૂઆતની કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું સાલવારી ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ
છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ અંગ્રેજીમાં એડી. એન્નો ડોમિની એટલે હિન્દુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે BC બિફોર ચેરિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તીનો જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વ 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઇતિહાસમાં ખૂબ જ મહત્વ છે અને આ ઘટના સમય અને સ્થાનની સાથે પણ જોડાયેલી છે. સમયને તારીખ, માસ, વર્ષ સાથે સાંકળીને સમજી શકીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર છે. આ પ્રમાણે સમયની ગોઠવણી કોના દ્વારા થાય છે? ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ બાબત છે. અને ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના તરીકે ગણવામાં આવે છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે છે? એડી. એનો ડોમિનિન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહી શકાય. અને ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વ BC બિફોર ચેરિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વ 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે નિહાળી શકો છો કે ઈસુ ખ્રિસ્તનો જન્મ. તો વિદ્યાર્થી મિત્રો, જન્મ પહેલા 2000 વર્ષ જે તમે નિહાળી શકો છો. ઈસુ ખ્રિસ્તનો જન્મ BC ઈસવીસન પૂર્વ પહેલી સદીથી 5મી સદી સુધી. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી શકો છો કે એડી પહેલી સદીથી 5મી સદી સુધી જે ઈસુ ખ્રિસ્તનો જન્મ દર્શાવે છે. જન્મ પહેલાના 2000 વર્ષ ઈસવીસન પૂર્વે BC અને ઈસવીસન પૂર્વે એડી પહેલી સદીથી 5મી સદી સુધી. તો ઈસુ ખ્રિસ્તનો જન્મ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધો. ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા અહીંયા આપેલી છે. તો ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી સમયરેખા ઘણીવાર સાલવારીને શું કહેવામાં આવે છે? એડીને બદલે CE અને BCને બદલે BCE તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત સાલવારીને એડીને બદલે શું કહેવામાં આવે છે? C કહેવામાં આવે છે અને BCને બદલે BCE તરીકે પણ ઓળખવામાં આવે છે. CA એટલે કે કોમન એરો એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે તો વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? CA એટલે કે કોમન એરિયા સામાન્ય કે સાધારણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. BCA એટલે કે બિફોર કોમન એરિયા સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રો જેમ આપણે ભારતમાં પણ આ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. એટલે કે ખ્રિસ્તી ધર્મના વિશ્વ એટલે કે સમગ્ર વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો એટલે કે જોડાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ અન્ય બીજા રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું જાણોમાં જોશું કે BC બિફોર ચેરિસ્ટ એડી અનો ડોમિનેટ એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ શેના ઉપરથી ઉતરી આવ્યા છે? ગ્રીક શબ્દો ઉપરથી, જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગુડ. ભગવાનના સમયનો વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ તો પથ્થર પર કોતરીને લખેલો લેખ. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે ને તમને એડીનું પૂરેપૂરું નામ આપો. એ શાના ઉપરથી ઉતરી આવ્યો છે અને એનું પૂરેપૂરું ફૂલ ફોર્મ જણાવો. તો એનો ડોમિનો એવો બે શબ્દો મૂળ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગુડ ભગવાનના સમયનું વર્ષ એટલે કે એડી 2018 એવો થાય છે. અને શિલાલેખ એટલે શું? તો પથ્થર ઉપર લખેલા લખાણને શું કહેવામાં આવે છે? શિલાલેખ. વિદ્યાર્થી મિત્રો, ભોજપત્ર આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયના ગ્રંથો લખાતા
હતા. તો આમ ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો જેવા કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1 નીચેના આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું છે. પ્રશ્ન 1, 2 અને 3. પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. 1 થી 4 ઉત્તરો આપેલા છે, જેના પણ તમારે ઉત્તર લખવાના રહેશે. પ્રશ્ન 3, અ વિભાગની વિગતો ભ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 1, 2 અને 3 પ્રશ્ન તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં સ્વાધ્યાય લખી લેવું અને 1 થી 3 પ્રશ્ન તમારે પરીક્ષા માટે તૈયારી પણ કરવી. થેન્ક યુ.